જૂનાગઢથી મોટા સમાચાર। જૂનાગઢ માંગરોળમાંથી બે શંકાસ્પદ ઝડપાયા છે। બંને યુવાનો કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી હોવાની હાલ ખબર સામે આવી રહી છે। મદ્રેસામાંથી દાન મેળવતા હોવાની પણ જાણકારી સામે આવી છે। જુનેદ મુકરાણી અને નિયાસ મુકરાણી નામના યુવાનોની પૂછપરછ થઈ રહી છે। જૂનાગઢથી આ મોટી ખબર સામે આવી છે, જેમાં જુનેદ મુકરાણી અને નિવાસ મુકરાણીની પૂછપરછ થઈ રહી છે। માંગરોળથી બે શંકાસ્પદ ઝડપાયા છે। દિલ્હી બ્લાસ્ટ બાદ આ મોટી ખબર છે। જોકે ગુજરાતભરમાં અત્યારે એટીએસ અને સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે, પેટ્રોલિંગ વધુ વધારી દેવામાં આવ્યું છે। ત્યારે જૂનાગઢના માંગરોળમાંથી બે શંકાસ્પદ ઝડપાયા છે। બંને યુવાનો કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી હોવાના સામે આવ્યું છે। ત્યારે ફોનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, આ બંને જે યુવાનો શંકાસ્પદ છે તે કાશ્મીરના પૂંછ જિલ્લાના રહેવાસી હોય તેવું સામે આવ્યું છે, તો શું કંઈ ડોક્યુમેન્ટ મળી આવ્યા છે? શું જાણકારી મળી આવી છે? જી મિત્તલ, ચોક્કસથી જણાવી દઉં તો માંગરોળમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ છે તે એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। બે યુવાનો છે તે કાશ્મીરમાં રહેવા હોવાની માહિતી મળી છે। બંનેની પૂછપરછ હાલ શરૂ છે। મદ્રેસાને દાન માટે આવ્યા હોય તેવું જાણવા મળ્યું છે। જો વાત કરીએ તો કાશ્મીરના યુવાનના નામ છે જુનેદ અહેમદ મોહમ્મદ મુકરાણી, તે 26 વર્ષનો છે। ગામ ફાલગડા, તાલુકો સુતરકોટ અને જિલ્લો પૂંછ, જમ્મુ કાશ્મીરના છે। બીજો વ્યક્તિ છે તે નિયત અહેમદ મોહમ્મદ મુકરાણી, તે 20 વર્ષનો છે। હાલ જે આ બંને આરોપીઓ છે તેને એસઓજી દ્વારા અટક કરવામાં આવી છે અને વધુ પૂછપરછ ચાલુ છે। જી મિત્તલ, બિલકુલ આભાર માહિતી બદલ। તો વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે। આ બંને યુવાનો છે તે કાશ્મીરના હોય તેવું સામે આવ્યું છે અને વધુ તપાસમાં વિગત સામે આવી છે।